પરમ ઋષિભ્યો નમઃ. નારદ ભક્તિ સૂત્ર, સૂત્ર નંબર 36. અત્યારે આપણે નારદ ઋષિ ભક્તિ વિકસાવવાની રીત બતાવી રહ્યા છે. આપણે 35મા સૂત્રમાં જોયું કે ભક્તિ વિષય ત્યાગ અને સંગત ત્યાગથી પ્રાપ્ત થાય છે. હવે આજે કહે છે કે અવ્યાવૃત ભજનાથ, એટલે કે ભક્તિ અખંડ ભજનથી થાય છે. આજે આપણે કહ્યું, આપણે ખબર પડે છે કે આપણે બધું ભૂલી જઈએ છીએ. અખંડ ભજનથી ભક્તિ માર્ગમાં સફળતા મળે છે. 35મા સૂત્રમાં ભગવત ભક્તિ પ્રાપ્ત કરવાના સાધનમાં વિષય ત્યાગ અને સંગત ત્યાગ બતાવ્યા છે. પરંતુ એ વિષય આસક્તિ કેવી રીતે દૂર કરી શકાય એ આ સૂત્રમાં બતાવ્યું છે. સાંસારિક ભોગો પ્રત્યેની આસક્તિ અખંડ ભજનથી દૂર કરી શકાય છે. ભક્તિ માર્ગમાં પણ રોગ, હાનિ, નિષ્ફળતા વગેરે ઘણી મુશ્કેલીઓ ભક્તને સહેવી પડે છે. પરંતુ ભક્તે આ બધું ધીરજપૂર્વક સહન કરવું જોઈએ. ગોસાઈ શ્રી તુલસીદાસજી કહે છે, ગોસ્વામી તુલસીદાસજી, વારી મથે ઘૃત હોય, એટલે કે જળના મંથનથી ભલે ઘી મળે, વારી મથે ઘૃત હોય, વરુ સિકતા તે વરુ તેલ, રેતીમાંથી ભલે તેલ નીકળે, બિનુ હરિ ભજન ન ભવ તર્યા, પરંતુ ભગવાનના ભજન વિના મનુષ્ય ભવસાગર તરી શકતો નથી. સિદ્ધાંત અપેલ, એટલે કે આ એક અટલ સિદ્ધાંત છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે, અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યશઃ તસ્યાહમ સુલભ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ. હે અર્જુન, જે પુરુષ મારામાં અનન્ય ચિત્તથી, અનન્ય મનથી સ્થિર થઈ નિત્ય નિરંતર મારું સ્મરણ કરે છે, એવા નિત્ય મારામાં લાગી રહેલા યોગીઓને માટે હું અત્યંત સુલભ છું. મહર્ષિ પતંજલિ રાજયોગ સૂત્રમાં કહે છે, સતુ દીર્ઘકાલે નિરંતર્ય સત્કારા સેવિતો દ્રઢ ભૂમિ. પહેલા પાદનું 14મું સૂત્ર છે. દીર્ઘકાળ પર્યંત નિરંતર સત્કાર સહિત કરવાથી જ અભ્યાસ દ્રઢ થાય છે. આ રીતે ભજન રૂપી અભ્યાસ પણ તો જ સિદ્ધ થાય જો તે અભ્યાસ અખંડ હોય, સતત હોય અને સત્કારપૂર્વક હોય. પૂજા સેવા પણ ભજન જ કહેવાય. ભક્તિભાવથી કરેલી ભગવાનની દરેક પ્રકારની સેવા પણ ભજન જ કહેવાય. નારાયણ ભાવે કરેલી માનવ સેવા પણ ભગવાનની જ પૂજા છે. ભગવાનની લીલા શ્રવણ કરવી, એના ગુણગાન ગાવા, એના નામનો જપ કરવો, એની સેવા કરવી, તેની પૂજા કરવી અને અંતે બધા કાર્યો તેને સમર્પણ કરવા, સ્વજાતને પણ તેની સેવામાં સમર્પિત કરી દેવી વગેરે ભગવાનની ભક્તિમાં અને ભજનમાં આવી જાય છે. સૂવું, ખાવું વગેરે પણ ભગવાનની સેવાના જ કાર્યો છે. ચિરાનજી મહારાજ બહુ કહે છે કે યદ કરવો તત્ત અખિલમ શંભો તવારાધમ. એવો અનુભવ કરો કે પ્રભુ તમારી અંદર બેઠેલો છે, એ જ સૂવે છે, એ જ ખાય છે, એ જ પીવે છે. આમ કરવાથી અહંકારનો સદંતર નાશ થશે અને તમે પૂર્ણ શરણાગતિને પ્રાપ્ત કરશો. 35મા સૂત્રમાં નિષેધાત્મક સાધના બતાવી છે, એટલે કે વિષય ત્યાગ કરો અને શું ન કરવું ને એ બધું બતાવ્યું છે. જ્યારે આ સૂત્રમાં ધનાત્મક સાધના, એટલે કે તેમાં શું કરવું એવું બતાવ્યું છે. પહેલામાં વિષય ત્યાગ એટલે વિષયનો સંગ ન કરવો અને સત્સંગનો સંગ કરવો. અરે આમાં એવું બતાવ્યું કે તમારે શું કરવું. તમારે આધ્યાત્મિક વીર બનવું જોઈએ. એ માર્ગે આવતા કષ્ટો અને અવરોધો તમારે પાર કરવા જોઈએ. તમારા હૃદયમાં દિવ્ય જ્યોતિને અખંડ રાખો, આગળ વધો, હિંમત રાખો, સફળતા મેળવો. તમારી નબળાઈઓ અને પ્રલોભનોની સામે કદી નમતું જોખશો નહીં. સાવધાન રહો, હંમેશા તત્પર રહો. લાપરવાહી, અસાવધપણું અને આળસનો જળમૂળથી નાશ કરો. આરામ લેવો પણ જરૂરી છે, પરંતુ કામની ફેરબદલી એ જ આરામ છે. કીર્તન કરો, એ તમને આરામ આપશે. એનાથી બધો થાક ઉતરી જશે. તમારો આદર્શ હંમેશા દ્રષ્ટિ સમક્ષ રાખો. આધ્યાત્મિક અભ્યાસમાં આનંદ મેળવો. એ અભ્યાસમાં પણ વિવિધતા રાખો, જેવી કે મંત્ર લેખન, મંત્ર જપ, કીર્તન, પ્રાર્થના, ધ્યાન, વાચન અને સેવા વગેરે. આ બધા જ કાર્યો ભજન કહેવાય. આવેશમાં આવી જઈને થોડા દિવસ જોરદાર સાધના કરી અને પછી તેને છોડી દેવાથી કાંઈ જ લાભ મળશે નહીં. આ અભ્યાસ સતત હોવો જોઈએ. એ તો તૈલ ધારાવત હોવો જોઈએ. જો એમાં ખલેલ પડશે તો વાસનાઓ તમારા મનમાં ઘૂસવાનો પ્રયત્ન કરશે અને અપવિત્ર વિચારો અને સાંસારિક પ્રલોભનો તમારા અંતઃકરણને કચડી નાખશે. જૂની વાસનાઓ પાછી જોર કરશે. માટે સાધકે ખૂબ જ સાવધ રહેવું જોઈએ. આથી ગીતાચાર્ય કહે છે, તસ્માત સર્વેષુ કાલેષુ મામનુસ્મર યુધ્ય ચ મય્યર્પિત મનો બુદ્ધિ મામે વૈશ્યસ્ય સંશયમ. એટલા માટે હે અર્જુન, નિત્ય નિરંતર મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર. આ પ્રમાણે પોતાના મન અને બુદ્ધિ મને અર્પણ કરનાર નિસંદેહ મને પ્રાપ્ત થાય છે. કબીરજી પણ આમ કહે છે,
सांस सांस सुमिरन करो यह उपाय अति निज हरिओम એક મિનિટ હો. ओके वो क्या મારે જતું જ નથી હા એક મિનિટ ઊભા રહેજો ઊભા રહેજો એક મિનિટ હા બધા જ નહીં થતું કનેક્શન આવતું જ નથી એટલે બહુ પ્રોબ્લેમ છે એકચ્યુઅલી બંધ જ નહીં થતું હરિ ઓમ ઊભા રહે એક મિનિટ ઊભા રહે હરિ ઓમ હા પણ એ આવે નહીં ને આમાં હા કેમ આવું થયું કનેક્શન સ્લો કનેક્શન આવે છે પછી આ પેલું પાછું બંધ જ નહીં થતું एक मिनट लगाना पड़ेगा ફોન બંધ કરીને એવું ના થાય ને ચાલો કંઈ નહીં છોડો